કહેવાય છે કે લગ્ન એ જીવનનો સૌથી મોટો પ્રસંગ હોય છે, પણ વલસાડના એક નવયુવાને સાબિત કરી દીધું છે કે દેશ પ્રત્યેની ફરજ એ લગ્નથી પણ વિશેષ છે. વલસાડના પારનેરામાં એક વરરાજાએ લગ્નના મંડપમાં પગ મૂકતા પહેલા મતદાન મથકે જઈને પોતાનો કિંમતી વોટ આપ્યો છે. માથે સાફો, શરીરે શેરવાની અને ચહેરા પર લગ્નનો હરખ. આ નવયુવાન કોઈ જાન લઈને લગ્ન ચોરીએ નથી જઈ રહ્યો, પરંતુ લોકશાહીના પર્વમાં પોતાની આહુતિ આપવા મતદાન મથકે પહોંચ્યો છે. જ્યારે ઘરે જાનૈયાઓ તૈયાર હતા અને લગ્નની વિધિઓ શરૂ થવાની તૈયારીમાં હતી, ત્યારે આ જાગૃત નાગરિકે પવિત્ર ફેરા ફરતા પહેલા લોકશાહીના પર્વમાં મતાધિકારનો ઉપયોગ કરવાનું પસંદ કર્યું. આજના સમયમાં જ્યારે લોકો રજા માણીને મતદાન કરવાનું ટાળતા હોય છે, ત્યારે પારનેરાના આ વરરાજાએ સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. લગ્નના પવિત્ર બંધનમાં બંધાતા પહેલા તેમણે લોકશાહી સાથેનો પોતાનો નાતો મજબૂત કર્યો છે. ખરેખર આ કિસ્સો તે તમામ લોકો માટે લપડાક સમાન છે, જેઓ મતદાનના દિવસે આળસ કરે છે. લોકશાહીના પર્વમાં વરરાજાની આ જાગૃતિને આખું વલસાડ બિરદાવી રહ્યું છે.